નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે. આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. તો અમેરિકાની ફેડની હોકિસ કમેન્ટ્રીથી બજારમાં સતત ચોથા દિવસે ઘટાડો. નિફ્ટી લગભગ 250 પોઈન્ટ ઘટીને 23,951ના સ્તર પર બંધ. બેંક નિફ્ટીમાં 1%થી વધારેનો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહી વેચવાલી. રૂપિયો સતત ચોથા દિવસે તેના રેકોર્ડ નીચલા સ્તર ઉપર બંધ. રૂપિયો આજે ફરી તેના રેકોર્ડ નીચલા સ્તર 85.07 પ્રતિ ડોલર ઉપર થયો બંધ. મજબૂત ડોલરની અસર રૂપિયા ઉપર સતત આવી. ડોલર ઇન્ડેક્સ પણ 108ને પાર. નબળા બજારમાં ફાર્મા શેર્સ દેખાડી રહ્યા છે સારી તેજી. નોમુરાના બુલિશ રિપોર્ટ બાદ ડોક્ટર રેડ્ડીઝમાં લગભગ 4%નો ઉછાળો. બન્યો નિફ્ટીનો ટોપ ગેનર. ત્યાં જ ઇપ્કા લેબ, ઓરો ફાર્મા અને ટોરેન્ટ ફાર્મામાં પણ તેજી. અને ટોપ મેનેજમેન્ટમાં 2 મોટા રાજીનામાથી એશિયન પેઇન્ટ્સમાં દબાણ. શેર 52 સપ્તાહના લો ઉપર પહોંચ્યો. કંપનીના હોમ ઇમ્પ્રુવમેન્ટ અને ડેકોર સેગમેન્ટના વીપી શ્યામ સ્વામી અને રિટેલ સેલ્સ કમર્શિયલ એન્ડ માર્કેટિંગ એસોસિએટ વીપી વિશુ ગોયલે આપ્યું રાજીનામું. તો સતત સપ્તાહના ચોથા દિવસે બજારમાં ભારે દબાણ બનતા દેખાયા છે. ફેડના આઉટકમ્સ બાદ આપણે બજારની અંદર કડાકો બોલાતા જોયો છે અને આજનો સમગ્ર દિવસ આપણે દબાણ તરફી જ કારોબાર જોયા અને દબાણ સાથે બજાર બંધ થયા છે. સેન્સેક્સની જો આપણે વાત કરીએ તો 1.20%નું દબાણ જે છે આજે બનતું દેખાયું છે અને 79,218 ઉપર આજે આપણે સેન્સેક્સને બંધ થતા જોયો છે. નિફ્ટીની વાત કરી લઈએ તો નિફ્ટીમાં પણ આજે આપણે 24,000ની નીચેનું ક્લોઝિંગ જે છે થતા જોઈ રહ્યા છે. 1% દબાણ સાથે 23,951 ઉપર. મિડ કેપની વાત કરીએ તો 5% જેવું દબાણ અહીંયા આગળથી આવ્યું છે. એક્ઝેક્ટલી 0.28%નું અને 58,556 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ. અને બેંક નિફ્ટીની પણ જો અહીંયા આગળથી વાત કરી લઈએ તો બેંક નિફ્ટીમાં 1% જેટલું દબાણ બનતું દેખાયું છે અને 51,575 ઉપર ક્લોઝિંગ થતું આપણે જોઈ રહ્યા છે. ત્યારે આપણે એડવાન્સ ડિક્લાઇન રેશિયો પણ જોઈ લઈએ તો 918 શેરમાં આજે ખરીદારી રહી જ્યારે 1,513 શેર્સમાં આજે વેચવાલી આવતી દેખાય છે. નિફ્ટીના ટોપ લૂઝર કાઉન્ટર જો જોઈ લઈએ બજાજ ફિન્સર્વ 2.5%નું દબાણ અહીંયા આગળથી બનતું દેખાયું છે. એશિયન પેઇન્ટ્સમાં પણ 2.29%નું દબાણ બન્યું છે. જેએસડબલ્યુ સ્ટીલમાં 2.21%નું દબાણ બનતું દેખાયું છે અને બજાજ ફિન્સર્વમાં 2.20%નું દબાણ. બજાજ ફાઇનાન્સમાં 2.20%નું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત ગ્રાસીમ, આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ અને ટીસીએસમાં પણ 0.2 થી 2%ના દબાણ બનતા દેખાયા છે. હવે નિફ્ટીને ક્યાંથી સપોર્ટ મળતો દેખાયો, કયા કાઉન્ટર્સમાં ખરીદારી રહી. નિફ્ટીના ટોપ ગેનર્સ ડોક્ટર રેડ્ડીઝ લેબ 3.94%ની મજબૂતી અહીંયા આગળથી બનતી દેખાય છે. સિપ્લામાં 2.32%ની ખરીદારી આજના દિવસમાં થઈ છે. બીપીસીએલમાં 2.17%ની મજબૂતી તો સન ફાર્મામાં 1.24%ની મજબૂતી આજના દિવસમાં આવતી આપણે જોઈ શકીએ છીએ. તો આ નિફ્ટીના ગેનર સ્ટોક્સની ઉપર પણ આપણે નજર કરી અને હવે આ સિવાય અપોલો હોસ્પિટલ, એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ, શ્રીરામ ફાઇનાન્સ અને આઈશર મોટર્સમાં પણ 0.5% થી 0.5%ની મજબૂતી બની છે. તો હવે આવતીકાલના બજારની વધુ ચર્ચા કરીશું અને એને માટે આપણી સાથે હેન્સેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝા જોડાઈ ગયા છે. મહેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે રીતે આપણે અહીં આગળથી ઉલ્લેખ કર્યો કે સતત ચોથા દિવસે આપણે આ સપ્તાહની અંદર જોઈ રહ્યા છે કે બજારમાં દબાણ બનતું દેખાઈ રહ્યું છે. આજે આપણે ચર્ચા પણ કરી હતી કે ફેડના આઉટકમ્સ અને ડોમેસ્ટિક રીઝન્સ પણ અહીંયા આગળથી આપણને દેખાઈ રહ્યા છે જે બજારમાં દબાણ બનાવી રહ્યા છે. તો જે રીતના ક્લોઝિંગ આપણે જોઈ રહ્યા છે 24,000ની નીચે ચિંતાજનક છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? હવે નિફ્ટી ઉપર કઈ રીતની સ્ટ્રેટેજી રાખવી જોઈએ? નહીં, ડેફિનેટલી ક્લોઝિંગ જો છે એક સારી ક્લોઝિંગ નથી છે. પણ અહીંયા લેવલથી દેખો તો ફાર્મામાં સારી બાઇંગ આવી, આઈટીમાં બી લોઅર લેવલમાં એક સપોર્ટ મળ્યો હતો. તો બીજા છોટા છોટા કાઉન્ટર અગર જોઈએ તો ઓએમસીમાં બી એક છોટી મોટી બાઇંગ આવી હતી. તો બાઇંગને સપોર્ટ મળી રહ્યો છે. તો અહીંયા લેવલથી બી પાછી એક બાઇંગ અગર કરે તો 23,880 કરીબ કરીબ સ્ટોપ લોસ જો આજના દિવસેનો લો છે નિફ્ટીનો ત્યાં કરીબ સ્ટોપ લોસ લગાવીને ટ્રેડ કરી શકે છે. અપર સાઈડમાં 24,050, 24,200 પ્લસના લેવલ આપણે જોઈ શકે છે. તો ઓવરઓલ ટ્રેન્ડ તો વીક છે, બટ અત્યારે એક છોટો મોટો સપોર્ટ મળી રહ્યો છે. તો અહીંયા લેવલથી સપોર્ટથી પાછો અપર આવે તો 24,200 તકના લેવલ આપણે જોઈ શકે છે.
23,880 બ્રેક કરે તો પછી તમારે 23,800 23,600 તકના લેવલ આપણે જોઈ શકે છે. મીનવાઇલ ફાર્મામાં એક સપોર્ટ મળી રહ્યો છે, ઓએમસીમાં એક બાઇંગ મળી રહી છે, આઈટીમાં લોઅર લેવલથી એક છોટી મોટી બાઇંગ આપણે ઇન્ફોસિસમાં પણ જોઈ હતી. તો આઈટીમાં બી એક છોટી મોટી બાઇંગ એક્સપેક્ટ કરી રહ્યા છે. તો ઓવરઓલ ટ્રેન્ડ તો વીક થઈ ગયો છે, બટ યસ તમારે એક પાછી એક રિવર્સલની છોટી મોટી જર્નીની એક્સપેક્ટેશન છે. કે ટ્રેન્ડ વીક છે પણ અહીંયા આગળથી એક રિવર્સલની એક નાની જર્નીની આપણે એક્સપેક્ટેશન રાખી રહ્યા છે. તો સલાહ તમારે માટે જે છે 24,050 અને ત્યારબાદ 24,200ના ટાર્ગેટ માટે ખરીદારી કરી શકો છો 23,880નો સ્ટોપ લોસ રાખીને. તો આ નિફ્ટીની આપણે વાત કરી છે. અને બેંક નિફ્ટીમાં પણ તમે કોઈ રિવર્સલની આશા રાખી રહ્યા છો? બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી કેવી રાખવી જોઈએ? 51,575નું ક્લોઝિંગને કઈ રીતે જોવું જોઈએ? આઉટકમને વાદે બેંકમાં એક થોડી બધી બેંકમાં એક બેરિશનેસ બની ગઈ છે. તો બેંકમાં એક અહીંયા લેવલથી એક કન્સોલિડેશનની ઉમ્મીદ છે. હાલાંકि 51,500 ઉપર છે તો એક છોટો મોટો સપોર્ટના ઉપર ક્લોઝિંગ થયો છે. બટ ટુડે આજની ક્લોઝિંગ જો છે એક મોટી બેરિશ કેન્ડલ બની છે. તો અહીંયા લેવલથી બી પાછો એક તમારે જો બેંક નિફ્ટીમાં અહીંયા લેવલથી ટ્રેડ બનાવો તો 51,800 850 52,000 તકના લેવલ જોઈ શકે. મીનવાઇલ 51,200નો સ્ટોપ લોસ રાખીને ટ્રેડ કરી શકે. 200 બ્રેક કરે તો પછી તમારે 50,800 તકના લેવલ જોઈ શકે છે. તો અહીંયા લેવલથી પાછો બાઉન્સ બેકની એક્સપેક્ટેશન કરે તો 51,800 850 और 52,000 તકના લેવલ જો છે બેંક નિફ્ટીમાં આપણે જોઈ શકે છે. મીનવાઇલ 51,200નો સ્ટોપ લોસ રહેશે. ઓકે, તો બેંક નિફ્ટીની પણ આપણે અહીં આગળથી જે વાત કરી છે કે આ લેવલ્સ તમારે ધ્યાને રાખવાના છે એનું પણ ખાસ તમે ધ્યાન રાખશો. અને જે આપણે અહીં આગળથી સલામતી બેંક નિફ્ટી માટે દેખાઈ રહી છે 51,800 51,850 સુધીના જે ટાર્ગેટ છે એ બનતા દેખાઈ શકે છે. એના માટે ખરીદારી કરીને ચાલો 51,200નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. તો આ મહેશજીની નિફ્ટી બેંક નિફ્ટી ઉપર સ્ટ્રેટેજીની આપણે વાત કરી છે. અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આગળથી આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી રહીએ. kushkodasara.comના કુશ કોડાસરાની સલાહ નિફ્ટી માટે સેલ કરવાની બની રહી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,600નો અને સ્ટોપ લોસ 24,100નો રાખવાની સલાહ અહીંયા આગળથી કુશ કોડાસરા તરફથી બનતી દેખાઈ રહી છે. આગળ નજર કરી લે શેરખાનના કુનાલ શાહની સ્ટ્રેટેજી કઈ રીતની બનતી દેખાઈ રહી છે. એમણે જે સલાહ આપી છે અહીંયા આગળથી નિફ્ટીને સેલ કરવાની સલાહ અહીંયા આગળથી આપી છે. 23,800થી 23,700 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે અને સ્ટોપ લોસ 24,200નો રાખવાની સલાહ કુનાલ શાહ તરફથી બનતી દેખાઈ રહી છે. તો આપણે અન્ય નિષ્ણાતોની સ્ટ્રેટેજી ઉપર પણ નજર કરી છે અને હવે મહેશજી આપણી સાથે જોડાયેલા છે તો આપણે વધારે સ્ટોકની ચર્ચામાં એમની સાથે આગળ વધીએ. મહેશજી, જે રીતે આપણે અહીં આગળથી જોયું છે ડોલર ઇન્ડેક્સમાં ખાસી તેજી આવી અને આઈટી સ્ટોક્સ પર પણ એની ઇમ્પેક્ટ આવતી હોય છે. આજે આપણે જોયું આઈટી સ્ટોક્સમાં ખાસો એવો ઘટાડો આવતો દેખાયો છે. એલટીઆઈ માઇન્ટ્રીનો સ્ટોક જે છે એ આજે આપણને સૌથી વધારે તૂટતો દેખાયો છે, લગભગ 5.25% આસપાસ. આ ઉપરાંત ટીસીએસ જેવા કાઉન્ટર હોય, ઇન્ફોસિસ જેવા કાઉન્ટર હોય, એચસીએલ ટેક હોય, આ તમામમાં પણ નરમા સાથેનો ટ્રેન્ડ રહ્યો છે. તો આઈટી સ્ટોક ઉપર હવે આપની કઈ રીતની સલાહ રહેશે? કોઈ ખાસ સ્ટોક પર આપનો કોઈ ખાસ વ્યૂ? આઈટીમાં ઇન્ફોસિસ સારો લાગી રહ્યો છે. ઇન્ફોસિસમાં બાય ઓન ડીપની સલાહ બની રહી છે. 60 મીનવેલ 60માં એક સારું મતલબ લોઅર લેવલમાં અગર કોઈ 60 પાછો મળે તો 60માં એક ધ્યાન રાખી શકો છો. ટેક મહિન્દ્રા અગર 1680થી 1720ની રેન્જને વચ્ચે મળે તો ટેક મહિન્દ્રામાં પાછું ધ્યાન રાખે. તો બાય ઓન ડીપની સિનેરીઓ બની રહ્યા છે. મીનવેલ ઇન્ફોસિસ સ્પેસિફિક છે. કોઈ બી છોટી મોટી ડીપ મળે તો ઇન્ફોસિસમાં આપણે બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. મીનવેલ 1915થી 1940ની એક રેન્જ છે જ્યાં લેવલથી બાઇંગ કરી શકે છે. 1878 કરીબ સ્ટોપ લોસ રાખો. અપર સાઇડમાં 1960થી 1975ના લેવલ 2000 તકના લેવલ ઇન્ફોસિસમાં એક્સપેક્ટ કરી રહ્યા છે. તો ડોલર ઇન્ડેક્સમાં એક ડોલર ઇન્ડેક્સ મજબૂત થઈ રહ્યો છે. તો ડોલરથી અગર મજબૂત થાય તો આઈટી કંપનીમાં છોટી મોટી પ્રોફિટ આવી તો એ લેવલથી આઈટીમાં એક મીનવેલ એક લોઅર લેવલમાં બાઇંગની ઓપોર્ચ્યુનિટી પડી શકે છે. ઓકે, તો એક ઇન્ફોસિસમાં ખરીદારીની સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે અને આઈટી ઉપર ઓવરઓલ જે આપણે એક વાત કરી તો ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. તો આ એક વ્યૂ આઈટી ઉપર બનતો દેખાઈ રહ્યો છે. ઇન્ફોસિસની જે સ્પેસિફિક વાત કરીએ તો 1940ની આસપાસથી તમે ખરીદારી કરો. 1960 2000 સુધીના ટાર્ગેટ તમને બનતા
દેખાઈ શકે છે. તો આપણે આઈટીની વાત કરી, હવે જો બેંકની પણ અહીં આગળથી વાત કરી લઈએ. બેંકમાં પણ ખાસું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. આઈસીઆઈસીઆઈ બેંક જેવી બેંકમાં 2% દબાણ આજે આપણને બનતું દેખાયું છે. નજર કરી લઈએ જો એચડીએફસી બેંક ઉપર, ત્યાં 1% દબાણ બનતું દેખાયું છે. કોટક મહિન્દ્રા બેંકમાં પણ દબાણ બનતા દેખાય છે. એયુ સ્મોલ ફાઇનાન્સ જેવી બેંકની અંદર આપણે આજે જોયું કે 52 વીકના લો પણ બનતા દેખાય છે. તો બેંકને કઈ રીતે જોઈ રહ્યા છો મહેશજી? કઈ રીતની તમારી સલાહ રહેશે? આજની એક પ્રેશરને બાદમાં એક લોઅર કન્સોલિડેશન ઝોનમાં બની શકે છે. તમારે અપર સાઇડની ઇમિડિયેટ અપર સાઇડના લેવલ આપણે શાયદ ના જોઈએ, બટ એક લોઅર કન્સોલિડેશન ઝોનમાં જો છે બેંક ટ્રેડ કરી શકે છે. મીનવેલ આઈસીઆઈસી જે છે, આઈસીઆઈસી બી એક આજે 1290 ઉપર નીચે ક્લોઝ થયો છે. તો બેન્કિંગમાં એક લાગે છે કે છોટા મોટા એક લોઅર કન્સોલિડેશન ઝોન થોડા ટાઈમ સાથે પર જોઈ શકે છે. મીનવેલ આઈસીઆઈસી બેંક 1260 થી 1275 ની રેન્જ પાછી બતાવી શકે છે. એચડીએફસી છે તો 1750 થી 1760 એક પાછા લેવલ આપણે જોઈ શકે છે. બેન્કિંગના પ્રેશર છે એક લેવલ, આજેના જો લેવલ બ્રેક કર્યા છે તો વીકનેસ લાગે છે કે વીકનેસ કન્ટિન્યુ રહી શકે છે બેન્કિંગમાં. બટ પબ્લિક સેક્ટર બેંકમાં એક પાછી એક લેવલ બ્રેક નથી કર્યા, તો પબ્લિક સેક્ટર બેંકમાં એક પાછી છોટી મોટી રિકવરી આવે તો બેલેન્સિંગ એક્ટ બની શકે છે ઓવરઓલ બેંક નિફ્ટીમાં. તો અહીંયા લેવલથી હિસાબે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં છોટો મોટો પ્રેશર બની શકે છે. ઓકે, પ્રાઇવેટ સેક્ટર બેંકમાં થોડું પ્રેશર બની શકે છે અને પીએસયુ બેંકમાં આપ થોડી રિકવરીની આશા રાખી રહ્યા છો, તો કોઈ કાઉન્ટર સ્પેસિફિક સલાહ રહેશે પીએસયુ બેંકમાં? એસબીઆઈ છે, એસબીઆઈ એક બાય ઓન ડીપની સલાહ રણનીતિ બનાવીને કામ કરી શકે છે. એસબીઆઈમાં લોઅર લેવલથી આજ બી આપણે જોઈએ તો લોઅર લેવલથી સારો રિકવરી આવી હતી. તો એસબીઆઈ છે, પીએનબી છે, લોઅર લેવલથી પાછો એક બેન્કિંગમાં સપોર્ટ મળી રહ્યો છે. તો એસબીઆઈ પીએનબી અગર કોઈ બી ડીપ મળે તો એસબીઆઈ પીએનબીમાં આપણે બાઇંગ કરીને ચાલી શકે છે. ઓકે, તો પીએસયુ બેંકમાંથી એસબીઆઈ અને પીએનબીમાં એક ઘટાડે ખરીદીનો અપ્રોચ તમે રાખીને ચાલી શકો છો. તો આપણે બેંક્સની વાત કરી, પણ આજે આપણે એશિયન પેઇન્ટ્સના સ્ટોકમાં પણ ખાસો ઘટાડો જોયો. 2.25% જેવું દબાણ અહીં આગળથી આવતું દેખાયું. જે મેનેજમેન્ટ લેવલ ઉપર અહીંયા બદલાવ થઈ રહ્યા છે, મોટી પોસ્ટના રાજીનામા આવતા દેખાય છે. એની ઇમ્પેક્ટ પણ ચાર્ટ ઉપર આપને આ સ્ટોક કેવો લાગે છે? કઈ રીતની સલાહ તમે અહીં આગળથી જોઈ આપશો આ એશિયન પેઇન્ટના કાઉન્ટર ઉપર? એશિયન પેન્ટ આપણે જોઈએ તો ઓવરઓલ વીક છે. ચાર્ટ સ્ટ્રક્ચર બી વીક થઈ ગયો છે. બધા ડેટા જો આવી રહ્યા છે, ડેટા બી પણ વીક છે. ઓર કઈ ને કઈ पे માર્કેટ શેર લૂઝ કરી રહ્યો છે એશિયન પેન્ટ. તો રેઝિગ્નેશન બી આ લેવલથી ઇમ્પેક્ટ લાગી રહ્યો છે. તો એશિયન પેન્ટ થોડો ઓર શાયદ મે બી લોઅર કન્સોલિડેશન થઈ શકે છે. થોડો ટાઈમ લાગશે, પણ એશિયન પેન્ટ ઓવરઓલ એક અગર કોઈ લોંગ ટર્મ સાથે જોઈ રહ્યા છે તો એક લોઅર લેવલમાં કન્સોલિડેશન એકાદ ક્વાર્ટર શાયદ નીકાળી શકે છે. 2050-2100ના લેવલ આપણે લોઅર લેવલમાં જોઈ શકે છે. પાછી રિકવરી એક્સપેક્ટેડ છે. મીનવાઇલ એક માર્કેટ સ્ટેબિલાઇઝેશન થઈ જાય પેન્ટ માર્કેટ તો પછી રિકવરી જોઈ શકે છે. તો અત્યારે એક લોઅર લેવલ છે, થોડો ઓર લોઅર લેવલનો કન્સોલિડેશન થઈ શકે છે. આવતીકાલ માટે કયા સ્ટોક્સ ઉપર આપની પસંદગી બની રહી છે? પીપીસીએલ और એચપીસીએલ બે કાઉન્ટર છે જ્યાં તેજીને ધ્યાન બની રહ્યો છે. તો એચપીસીએલમાં સ્પેસિફિક આપણે એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી બની રહી છે. તો એચપીસીએલ અહીંયા લેવલથી બાઇંગ કરી શકે છે. 390 388 ને કરીબ સ્ટોપ લોસ રાખો. ટાર્ગેટ તમારે 435 થી 440 ના બની રહ્યા છે. તો એચપીસીએલ એક સ્પેસિફિક બાઇંગમાં ધ્યાન રાખી શકો છો. બીજો કાઉન્ટર સિપ્લા છે. સિપ્લામાં આજે એક સારો બ્રેકઆઉટ મળી રહ્યો છે પાછો, તો સિપ્લા અહીંયા લેવલથી બાઇંગ કરી શકે છે. और स्टॉप लॉस તમારે કરીબ 1485 ને કરીબ રાખી શકે છે. અપર લેવલનો 1540 થી 1550 નો જો લેવલ છે સિપ્લામાં આપણે જોઈ શકે છે. તો બે સ્પેસિફિક છે, એચપીસીએલ और સિપ્લા. ત્રીજો કાઉન્ટર બીપીસીએલ છે, જ્યાં ધ્યાન રાખીને ચાલી શકો છો. ઓકે, તો જે બે ટ્રેડિંગ કોલની આપણે અહીં આગળથી વાત કરીએ તો એચપીસીએલ ઉપર ખાસ ખરીદારી કરવાની સલાહ છે અને આગળ 435થી 440 445ના ટાર્ગેટ બની શકે છે. 398નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. અને સિપ્લાની અંદર પણ ખરીદારી કરવાની અહીં આગળથી સલાહબંધી દેખાઈ રહી છે. 1540 સુધીના ટાર્ગેટ બની શકે છે અને જે ટાર્ગેટ જે છે એ 1485નો રાખવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. તો આ બે ટ્રેડિંગ કોલની આપણે અહીં આગળથી વાત કરીએ. આ ઉપરાંત બીપીસીએલનો પણ મહેશજીએ ઉલ્લેખ કર્યો છે, જ્યાં પણ ખરીદારી કરી શકાય છે. આપણે અહીં આગળથી સિપ્લાની વાત કરી ત્યારે આજે આપણને ફાર્મા સેક્ટરની અંદર સારી એક ખરીદારી દેખાય છે. એક ડૉક્ટર રેડ્ડીઝના કાઉન્ટર ઉપર પણ આપની સલાહ આપશો, જે એક સારી મજબૂતી સતત બતાવી રહ્યું છે. આજે પણ લગભગ 4% જેવું મજબૂત થયું છે.
આ ઉપરાંત સન ફાર્મામાં પણ આજે એક સારી મજબૂતી આવી છે અને સિપ્લાનો તો આપણે અહીંયા આગળથી ઉલ્લેખ કર્યો જ છે. તો ડૉક્ટર રેડ્ડીઝ ઉપર આપની સલાહ અને અન્ય કોઈ કાઉન્ટર આપને રડારમાં? નહીં, સ્પેસિફિક ફાર્મા મેં આજે કંપનીને ક્લાયન્ટને લુપિનમાં, સન ફાર્મામાં બાઇંગની સલાહ આપી હતી, તો ડિસ્ક્લેમર આપી દીધું. તો ડોક્ટર રેડ્ડીઝનો સેટઅપ जो છે એક પોઝિટિવ સેટઅપ ઓલરેડી છે બની રહ્યો છે, और લુપિનનો બી સેટઅપ એક પોઝિટિવ છે. આપણે જો સન ફાર્માનો સેટઅપ બી પોઝિટિવ છે. તો ડોક્ટર રેડ્ડીઝ અગર ક્યાં અહીંયા લેવલથી બાઇંગ કરવું ઈચ્છા હોય તો તમારે 1320 થી 1325 ને વચ્ચે એક પાછી બાઇંગ કરી શકો છો. મીનવેલ 1290 ને કરીબ કરીબ સ્ટોપ લોસ મળી રહેશે. અપર સાइड में 1360 થી 1375 ના લેવલ જો છે આપણે ડોક્ટર રેડ્ડીમાં પણ જોઈ શકીએ છીએ. તો ચાર્ટ સેટઅપ પોઝિટિવ છે. મીનવેલ સન ફાર્મા છે તો સન ફાર્મામાં બી ચાર્ટ સેટઅપ જો છે પોઝિટિવ બની રહ્યો છે. તો મીનવેલ 1790 ને કરીબ કરીબ સન ફાર્મામાં એક સ્ટોપ લોસ રાખીને ચાલી શકે છે. મીનવેલ અપર સાઇડના ટાર્ગેટ 1840 થી 1860 ના સન ફાર્મામાં બની રહ્યા છે. मीनल लुपिन एक आज एक सारी बाइंग रही थी, और लुपिन में આપણે સ્પેસિફિક કંપનીને ક્લાયન્ટમાં એક સજેશન બી દિયો હતો. તો લુપિનમાં એ લેવલથી એક અપર સાઇડની ઝોન બની રહી છે. 2220 થી 2250 ના લેવલ જો છે લુપિનમાં અહીંયા લેવલથી બી અપર સાઇડમાં દેખાડી શકે છે. મીનવેલ સ્ટોપ લોસ જો છે 2128 ને કરીબ કરીબ બની રહ્યો છે. તો ઓવરઓલ ફાર્મા સ્પેસિફિક જો છે ફાર્મામાં એક તેજીનો ધ્યાન બની રહ્યો છે. કાફી ટાઈમ બાદ में एक ફાર્મામાં એક મોમેન્ટમ પાછો જનરેટ થયો છે. ફાર્મામાં સ્પેસિફિક તેજી જો છે કન્ટિન્યુ રહી શકે છે. ઓકે, તો ફાર્મામાં તેજી અહીંયા આગળથી કન્ટિન્યુ થઈ શકે છે. લ્યુપિનમાં એક ખરીદારી કરીને તમે ચાલી શકો છો. આ ઉપરાંત અન્ય સ્ટોકની પણ આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી છે. પણ મહેશજી, આપણે એલએનટી જેવા સ્ટોકની અંદર જે રીતે જોઈ રહ્યા છે કે એક ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે, અહીંયા એક સતત ઘટાડો બની રહ્યો છે. આજના દિવસની વાત કરીએ તો 1% ઘટાડો આવ્યો છે અને આવી જ સ્થિતિ કમિન્સના કાઉન્ટરની પણ છે. ત્યાં પણ એક પણને મોટા ઘટાડા આવતા દેખાઈ રહ્યા છે. આજે 4% નબળું આ કાઉન્ટર અહીંયા આગળથી બનતું દેખાયું છે. તો અહીંયા આપની કઈ રીતની સલાહ પણ છે? આના ચાર્ટ આપને કેવા લાગે છે? મીનવે લાર્સનમાં એક ઇન્ડેક્સના આઇટમ છે, તો ઇન્ડેક્સમાં એક ચર્નિંગ छोटी मोटी बनी रही होती. तो ઇન્ડેક્સમાં લાર્સનમાં એક બાય ઓન ડીપની સલાહ બની શકે છે. મીનવેલ કમિન્સ છે તો કમિન્સમાં અહીંયા લેવલથી થોડો ઓર વેટ કરો. મારા હિસાબથી કમિન્સમાં થોડી મોટી ઓર સેલિંગ આવી શકે છે. લાર્સનમાં આપણે જો 3660 થી 3675 ને વચ્ચે કોઈ લેવલ મળે તો પાછી એક બાયની ઓપોર્ચ્યુનિટી બની શકે છે. તો લાર્સનમાં બાય ઓન ડીપનો સિનેરિયો રહેશે. કમિન્સમાં વેટ એન્ડ વોચનો સિનેરિયો રાખીને ચાલી શકો છો. ઓકે, તો અહીંયા આગળથી કમિન્સમાં વેટ એન્ડ વોચની સલાહ અને એલએનટીમાં બાય ઓન ડિપ્સની સલાહ બની રહી છે. પણ હવે જો આપણે અહીંયા આગળથી મેટલ સેક્ટરની પણ વાત કરી રહી, જેએસડબલ્યુ સ્ટીલમાં પણ 2.25% જેવું દબાણ અહીંયા આગળથી આવતું દેખાયું છે. આ ઉપરાંત આપણે જો નજર કરી લઈએ હિન્ડાલ્કોમાં કઈ રીતના કારોબાર થતા દેખાય, ત્યાં 0.5% દબાણ બનતું દેખાયું છે. ટાટા સ્ટીલમાં પણ 0.5% દબાણ બનતું દેખાયું છે. અને મેટલ સેક્ટર એક નબળું સેક્ટર તરીકે આપણે જે રીતે જોઈ રહ્યા છે, ઇમ્પેક્ટ ત્યાં પણ ડોલર ઇન્ડેક્સને થતી હોય છે. તો મેટલ સેક્ટરના સ્ટોક પર આપની કઈ રીતની સલાહ રહેશે? મેટલ સ્ટોક્સમાં એક સેટલ ડાઉન થવાની એક સેટલ ડાઉન થયા પછી પાછી એક રિવ્યુ કરે, પાછો બાઇંગની ઓપોર્ચ્યુનિટી બનાવે તો જ્યાદા સારું રહેશે. કારણ કે આપણે ગરોલી રીજન છે, કર્ણાટકા ગવર્મેન્ટ બી પણ એક પર ટન 100 રૂપીઝ લગાવી દીધા છે. તો ઓવરઓલ એક સિચ્યુએશન જો છે બંને સાઈડની એક અનસર્ટનિટીની બનેલી છે. તો મેટલમાં એક સેટલ ડાઉન થાય તો પછી હિન્ડાલ્કો ઓર જેએસડબલ્યુ સ્ટીલ સ્પેસિફિકમાં તેજીનો ધ્યાન બનાવી શકે છે. તે પણ એક સેટલ ડાઉન થાય પછી પાછી એક હિન્ડાલ્કોમાં જેએસડબલ્યુ સ્ટીલમાં એક બાઇંગની સલાહ બની શકે છે. તો એક વેટ એન્ડ વોચ કરો, એક સેટલ ડાઉન થઈ જાય તો પછી હિન્ડાલ્કો ઓર જેએસડબલ્યુ સ્ટીલ બે કાઉન્ટર છે જ્યાં એક વેલ્યુ બાઇંગ ના રુઝાન બની રહ્યા છે. અહીંયા લેવલથી કરો તો તમે 25-30%ની બાઇંગ અહીંયા લેવલથી બી કરી શકો છો. ઓકે, તો હિન્ડાલ્કો અને જેએસડબલ્યુ સ્ટીલ વેલ્યુ બાઇંગ થઈ શકે છે, પણ થોડી અત્યારે રાહ જોવાની રહેશે. તો આ કાઉન્ટર ઉપર ખાસ નજર રાખો. બજાજ ટ્વિન્સના સ્ટોકની વાત કરી લઈએ. બજાજ ફિન્સર્વ, બજાજ ફાઇનાન્સ, આ બંનેમાં 2 થી 2.5% દબાણ બનતા દેખાયા છે. અહીંયા તમારી કઈ રીતની સલાહ રહેશે? બજાજ ફાઇનાન્સમાં એક સારી બાઇંગ છે. મારા હિસાબથી બજાજ ફાઇનાન્સ બજાજ ફિનસર્વ બંને કાઉન્ટર છે જ્યાં એ લેવલથી અગર કોઈ લોંગ ટર્મ સાથે બાઇંગ કરવું ઈચ્છા હોય તો એ બેના કાઉન્ટરમાં સ્પેસિફિક બાઇંગ કરી શકે છે. બજાજ ફાઇનાન્સમાં 8,400 8,500 ના લેવલ જો છે મને ઉમ્મીદ છે. મીનવેલ બજાજ ફિનસર્વમાં 1850 થી 1900 પ્લસના ટાર્ગેટ આપણે જોઈ રહ્યા છે. પણ આ કાઉન્ટર છે જ્યાં એક ટ્રેડિંગ કોલ ના કરે તમે એક લોંગ ટર્મ સાથે રાખો
તો તમારે પરફેક્ટલી અહીંયા લેવલથી એક પરફેક્ટલી બાઇંગ આપની ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. તો બજાજ ફાઇનાન્સ और બજાજ ફિનસર્વ બંને લોંગ ટર્મ साठी અગર તમે જોતા હો તો તમે જોઈ શકો છો. मीनवाइल ट्रेडिंग છે તો ટ્રેડિંગના કાઉન્ટરના હિસાબ से બજાજ 6850 ના કરીબ અગર બજાજ ફાઇનાન્સ મળે તો તમે પાછી એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી બનાવી શકો છો. 7200 તકના લેવલ તો છે શોર્ટ ટર્મમાં આપણે જોઈ શકે છે. કે તો બજાજ ફાઇનાન્સ બજાજ ફિન્સોમાં ખરીદારી કરી શકો છો, પણ લોંગ ટર્મનો વ્યૂ જો નજરે તમે રાખતા હોય તો ખરીદારી કરો. ત્યારે જ મહેશજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? स्टॉक जो डिस्कस કર્યા कुछ एक स्टॉक्स का जैसे फार्मा स्टॉक डिस्कस કર્યા કંપનીના ક્લાયન્ટના આજે રેકમેન્ડ કર્યા હતા. બીજા બી સ્ટોક્સ જો છે કંપનીના ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. પર્સનલ કોઈ પોઝિશન નથી, બટ કંપની ક્લાયન્ટની પોઝિશન રહી શકે છે. જી મહેશજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલે આ શોમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.